જીપીએસસી દ્વારા ગઈકાલે સાંજે એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો, જેની અંદર કહેવામાં આવ્યું કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યૂ છે તેને રદ કરવામાં આવ્યા છે. જો કે હવે આ જ વાતને લઈને પાટીદાર નેતા દિનેશ બાંભણિયા છે, એ લોકોના પણ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. શું સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી હતી? કેમ સરદારધામમાં લેવાયેલા આજે મોક ઇન્ટરવ્યુનું છે એ સમગ્ર વાત સામે આવી હતી? તે જ દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે એક વિષય ખૂબ જ ચર્ચાનું કારણ બન્યો છે. સૌથી પહેલા તો જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા એ જ વાતને લઈને જે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ છે તેમના દ્વારા શું પોસ્ટ કરવામાં આવી હતી એના ઉપર નજર કરીએ અને એ બાદ સમગ્ર ઘટના શું બની હતી તે જોઈશું. સૌથી પહેલા તો વાત કરવામાં આવે કે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ગઈકાલથી આયોગમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે, આજે સાંજે આયોગના ધ્યાન ઉપર આવેલ છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં એક મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. તેને જ ધ્યાનમાં લઈને આયોગે 2 દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે. જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે, તારીખ હવે જાહેર કરવામાં આવશે. એ બાદ લખવામાં આવ્યું છે કે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદારધામના એક મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાનમાં આવતા લેવામાં આવેલ ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ્સ મેમ્બરનું અગાઉથી લેખિતમાં અંગેનું ફોર્મ ભરવામાં આવશે અને લખવામાં પણ આવ્યું છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવાર સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. સૌથી પહેલા તો આ જ વાતને લઈને દિનેશ બાંભણિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે. જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે. સમગ્ર ઘટના શું બની હતી? કેમ અચાનક ઇન્ટરવ્યુને રદ કરવામાં આવ્યા? જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે અત્યાર સુધી જીપીએસસી મોડી સાંજે અચાનક જ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ છે તેને રદ કરવાની ઘોષણા કરી. કારણ કે ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞ અન્ય સ્થળે ખાનગી કોચિંગ ક્લાસમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ છે તેને રદ કરી દીધા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં જીપીએસસી દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યા છે. જીપીએસસીની પેનલ લિસ્ટ નિવૃત્ત નાયર ફૂડ એન્ડ કમિશનર છે ડીએમ પટેલ ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા અને આજ ડીએમ પટેલ સરદારધામમાં ચાલતા કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ 2 માટેના મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવા શું કરવું તેની ટિપ્સ આપતા હતા અને બુધવારે સરદારધામમાં ડીએમ પટેલનું એક ખાસ લેક્ચર ગોઠવાયું હતું અને ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ થવા શું કરવું તેની ટિપ્સ આપતા હતા અને બુધવારે સરદારધામમાં ડીએમ પટેલનું ખાસ એક લેક્ચર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જ વાત જ્યારે જીપીએસસીને ધ્યાને પડી હતી એટલા જ માટે થઈને સમગ્ર ઇન્ટરવ્યૂ છે તેને રદ કરવામાં આવ્યા હતા. ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં જીપીએસસીના પેનલ લિસ્ટ જ ખાનગી કોચિંગ ક્લાસમાં જાય છે તેવી ફરિયાદ મળતા જ જીપીએસસીના અધ્યક્ષ છે હસમુખ પટેલ તેમને તરત જ તાત્કાલિક ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ છે તેને રદ કરી દીધા. એટલું જ નહીં, નિવૃત્ત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડીએમ પટેલને નોટિસ ફટકારી છે અને આ મામલે સમગ્ર ખુલાસો પૂછવામાં પણ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફૂડ ઇન્સ્પેક્ટર માટે 30 ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એવું નક્કી કરાયું છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર માટે નવેસરથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ઇન્ટરવ્યૂની ફરીથી નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત નવી પેનલ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેશે. હવે જીપીએસસી પેનલ લિસ્ટ પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવશે કે તે કોઈ પણ ખાનગી કોચિંગ ક્લાસમાં નહીં જાય.
એટલે ખાસ કરીને જ્યારથી આ ઘટના સામે આવી હતી કે તેમના દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ છે તેની અંદર પણ મૂક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને એ બાદ વિદ્યાર્થીઓને ખાસ કરીને એક ખાસ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે એ બાદ અનેક એવા ખુલાસા થયા હતા, અનેક એવા સવાલો ઊભા થયા હતા અને એ જ પછી જે જીપીએસસીના ચેરમેન છે તેમનું એક સૌથી મોટો વળાંક સામે આવ્યો આ જ ભરતીની અંદર કે હવે દરેક ઇન્સ્પેક્ટર જે છે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ તેને રદ કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.